નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે બાયોફ્યુમિગેશન પાક પદ્ધતિ વિશે માહિતી મેળવવાની છે. બાયોફ્યુમિગેશન પાક પદ્ધતિ શા માટે? તો કે કુદરતી રીતે જમીનનું સ્વાસ્થ્ય સુધારવા માટે નીચે મુજબની કામગીરી હાથ ધરવી. તો તેના માટે બાયોફ્યુમિગેશન પાક પદ્ધતિ એક પદ્ધતિ છે, એ પ્રચલનમાં છે. હવે આ બાયોફ્યુમિગેશન પાક પદ્ધતિ શા માટે ઉપયોગમાં લેવી? તો તેનું કારણ છે કે જ્યારે જમીનની અંદર ફ્યુઝેરિયમ, રાઇઝોક્ટોનિયા, સ્ક્લેરોસિયમ જેવી જમીનજન્ય દુશ્મન ફૂગો જ્યારે જમીનમાં અડ્ડો જમાવીને બેઠી હોય ત્યારે તેને જમીનમાંથી કાબૂમાં લેવા માટે સર્જિકલ સ્ટ્રાઇક તેના ઉપર કરવી જરૂરી થઈ જાય છે. હવે અત્યારે આપણે અહીંયા ફ્યુઝેરિયમ ફૂગની, રાઇઝોક્ટોનિયા અને સ્ક્લેરોસિયમની ખતરનાક તાસીરની જો આપણે વાત કરીએ તો જ્યારે જમીનની અંદર આપણે જોઈએ છીએ કે ચોમાસાની અંદર મોટાભાગની જમીનોમાં આપણે જોઈએ છીએ કે મગફળીના પાકની અંદર જે ડોડવા કાળા થઈ જાય છે તે આ ફ્યુઝેરિયમ ફૂગના લીધે છે, જેને ઘણા ખેડૂતો ચિકનગુનિયા તરીકે ઓળખે છે. અને મગફળીના જે ડોડવા છે એકદમ કાળા થઈ જાય તો જમીનની અંદર જ્યારે આવા દુશ્મન ફૂગોની કોલોનીઓ મોટા પાયે થઈ ગઈ હોય ત્યારે આ પ્રકારના રોગો છે એ વધી જતા હોય. તો હવે આ પ્રકારની દુશ્મન ફૂગને કાબૂમાં લેવા માટે જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરવાની હોય તો જ્યારે દુશ્મન ફૂગને કાબૂમાં લેવા માટે આપણે જમીનની અંદર પિયતમાં જો રાસાયણિક ફૂગનાશક કે એન્ટોબાયોટિક એટલે બેક્ટેરિયાનાશક અને રાસાયણિક જંતુનાશકોનો જો ઉપયોગ કરીએ તો જમીનમાં આ દુશ્મનો તો કાબૂમાં આવી જ જાય, પણ સાથે સાથે જમીનની અંદર જે મિત્ર સૂક્ષ્મ જીવાણુ છે તે પણ મૃત્યુ પામે છે. હવે મિત્ર સૂક્ષ્મ જીવાણુ જો મૃત્યુ પામે તો તે જમીન છે એ ધીમે ધીમે છે એ મૃત થતી જાય છે, જમીનની ઉત્પાદકતા છે ઘટતી જાય છે. તો હવે આ માટે જો આવા માત્ર શત્રુઓને ટાર્ગેટ કરવાનો હોય, મિત્ર અને ફાયદાકારક સૂક્ષ્મ જીવાણુ નહીં પણ માત્ર શત્રુઓ એટલે કે ફ્યુઝેરિયમ, રાઇઝોક્ટોનિયા, સ્ક્લેરોસિયમ આના સિવાયની અનેક ફૂગો છે તેને જો ટાર્ગેટ કરવાની હોય તો બાયોફ્યુમિગેશન પાકનો વિકલ્પ પસંદ કરવો પડે. તો હવે જ્યારે આવી રીતના પાકની પસંદગી કરવાની હોય તો તેના માટે દાણાની જુવારનું જો વાવેતર કરવામાં આવે, એટલે દાણાની જુવાર એટલે આપણે જે જુવાર છે તેનું બીજ ઉત્પાદન કરવાનું હોય તેવી જુવારનું વાવેતર છે એ બાયોફ્યુમિગેશન તરીકે થઈ શકે, કારણ કે દાણાની જુવારના મૂળમાંથી હાઇડ્રોજન સાયનાઇડ નામનું ઝેર છે એ છૂટું પડે છે. હવે આ હાઇડ્રોજન સાયનાઇડ નામનું જે ઝેર છે ફ્યુઝેરિયમ, રાઇઝોક્ટોનિયા, સ્ક્લેરોસિયમ અને અન્ય અનેક દુશ્મન ફૂગ હોય તેને દબાવવાનું કામ કરે છે અથવા તેની કોલોનીને સંપૂર્ણપણે ખતમ કરવાનું કામ કરે છે. હવે જ્યારે બાયોફ્યુમિગેશન પાક પદ્ધતિ આપણે જ્યારે કરવાની હોય તો આ પદ્ધતિમાં જુવાર છે એ 60 દિવસની થાય એટલે સામાન્ય રીતે આપણે તેનું પિયત છે બંધ કરી દેવો જોઈએ. આ દિવસો દરમિયાન આપણે 60 દિવસો દરમિયાન જુવારની અંદર બીજનું બંધારણ છે થવા લાગેલું હોય અને ત્યારે જો આપણે પિયત થોડું બંધ કરીએ તો છોડને તાણ એટલે કે સ્ટ્રેસ અનુભવે છે. હવે જ્યારે છોડ આવી રીતના સ્ટ્રેસ અનુભવતો હોય ત્યારે હાઇડ્રોજન સાયનાઇડ એટલે HCN રસાયણ છે એ વધુ પ્રમાણમાં રિલીઝ થાય, જેનાથી બાયોફ્યુમિગેશન એટલે સર્જિકલ સ્ટ્રાઇક વધુ સારી રીતે થઈ શકે. હવે આ જે હાઇડ્રોજન સાયનાઇડ છે, આ જે ઝેર કુદરતી રીતે જુવારના મૂળમાંથી જે રિલીઝ થાય છે તેનાથી આપણા દુશ્મનો છે તેનું નિયંત્રણ થઈ જાય છે. હવે વારંવાર એકના એક પાકનું વાવેતર થતું હોય તેવી જમીનમાં બાયોફ્યુમિગેશન પાકનું વાવેતર કરવું જોઈએ. દાખલા તરીકે વારંવાર મગફળીનું વાવેતર થાય, મગફળીની અંદર જે ડોડવા કાળા પડી જવાનો પ્રશ્ન આવે છે તે આ દુશ્મન ફૂગોના લીધે છે. ડુંગળીની અંદર જે બાફિયાનો પ્રશ્ન આવે છે તે પણ મોટાભાગે ફ્યુઝેરિયમ ફૂગના લીધે આવે છે. પછી કોઈ પણ જમીનની અંદર આપણે વાવેતર ધરુનું કરીએ અને ધરુનું ઉગસૂકનો પ્રશ્ન આવતો હોય તો તે રાઇઝોક્ટોનિયા નામની ફૂગથી આવે છે. ઉપરાંત જ્યારે બાયોફ્યુમિગેશન માટે આપણે જુવારનું વાવેતર કરીએ છીએ ત્યારે પાક ફેરબદલીનો જે કોન્સેપ્ટ છે વધુ ઉત્પાદન માટે, તે કોન્સેપ્ટનું પણ અમલીકરણ છે થઈ જતું હોય છે. એટલે જ્યારે આવી રીતના જુવારનું વાવેતર કરવામાં આવે, દાણાની જુવાર, બીજ પકવવાની જુવાર અને 60 દિવસે તેમાં પિયત બંધ કરી દેવામાં આવે તો તેમાં બાયોફ્યુમિગેશનના લીધે જમીનની અંદર રહેલા દુશ્મનો છે તેની ઉપર વ્યવસ્થિત રીતના સર્જિકલ સ્ટ્રાઇક છે એ થઈ શકે છે. ઉપરાંત આપણે એક સંશોધનોના આધારે ધ્યાનમાં આવેલું છે કે જે બેસિલસ નામના જે બેક્ટેરિયા છે તેની અંદર બેસિલસ સબ્ટિલસ છે, બેસિલસ એમાઇલોફિકેસ છે, બેસિલસ પુમિલસ છે, બેસિલસ સિરસ છે. આ ઉપરાંત પણ બેસિલસની ઘણી બધી સ્પીસીસ છે. આ સ્પીસીસ છે એ જુવારના બીજનું જ્યારે પ્રથમ વાવેતર કરવામાં આવે ત્યારે જ જો આ બેક્ટેરિયા બેસિલસ પીવડાવવામાં આવે તો આ બેક્ટેરિયા પણ શરૂઆતથી જ જમીનની અંદર જે દુશ્મન ફૂગો આપણી જે કોઈ પણ છે, ફ્યુઝેરિયમ છે, રાઇઝોક્ટોનિયા, સ્ક્લેરોસિયમ, આના સિવાયની પણ દુશ્મન ફૂગો છે તેનું પણ છે વ્યવસ્થિત રીતના છે તો કે તે નિયંત્રણ છે
કરી લેતી હોય છે. ઉપરાંત જુવારમાંથી જે હાઇડ્રોજન સાયનાઇડ રિલીઝ થાય છે તે રસાયણથી બેસિલસ બેક્ટેરિયાની ગતિવિધિ ઉપર કોઈ વિપરીત અસર કરતી નથી. એટલે જ્યારે જમીન સુધારણાની વાત હોય અને સર્જિકલ સ્ટ્રાઇકની વાત હોય તો બંને બાજુથી આપણે દુશ્મનોના કોલોની ઉપર, દુશ્મનોના ઘરો ઉપર આપણે એટેક કરવો હોય તો હાઇડ્રોજન સાયનાઇડ જે બાયોફ્યુમિગેશન જુવારના મૂળમાંથી રિલીઝ થવાનું છે. અને આવી રીતના હાઈ પોટેન્સી મધર કલ્ચર બેસિલસનો આપણે ઉપયોગ કરી. આ ડચ બેસિલસની અંદર બેસિલસ બેક્ટેરિયાની 4 પ્રજાતિની સ્પીસીસ છે. ઉપરાંત સ્ટ્રેપ્ટોમાઇસિસની પણ 2 સ્પીસીસ છે. એટલે આવી રીતનું હાઈ પોટેન્સી બેસિલસનો ઉપયોગ પણ આપણે લાંબા ગાળાની જ્યારે જમીનના સ્વાસ્થ્ય સુધારણાની વાત કરતા હોય ત્યારે આવી રીતના સંકલિત પાક પદ્ધતિનું જ્યારે આપણે આયોજન કરીએ તો આપણે વ્યવસ્થિત રીતના જમીનની અંદર વધારે કેમિકલના ઉપયોગ વગર પણ આપણે જમીનમાંથી દુશ્મનોની કોલોની છે એ ઓછી કરી શકીએ છીએ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપો. આભાર.